તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને આપણે નીકળી ગયા છે ગાયો લઈને. ગાયને મેદાને મૂકીને આપણે જવાનું છે સાઈડ ઉપર. રસ્તામાં ચાલીને જતા એક વચ્ચે મામાદેવનું મંદિર આવે છે, તો ચાલો આપણે ત્યાં દર્શન કરીને પછી આપણે જઈશું સાઈડ ઉપર. તો આપણે અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી સાઈડ ઉપર જવા માટે. તો ચાલો આપણે જઈએ. તો આપણી એક સાઈડ રેલવે વર્કશોપમાં ચાલુ છે, તો આપણે બસ પોગોમાં જ છીએ અત્યારે અને જઈને જોઈએ કે શું કામ ચાલે છે. તો અત્યારે રૂ કટિંગનું કામ ચાલુ છે. વિકાસભાઈ મશીન હાંકે છે, તો ચાલો આપણે જઈને જોઈએ કે કેટલું કામ થયું છે. અને આ જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો આરસીસી રોડ, તે આપણે બનાવેલો છે અને એ અત્યારે ફાઇનલી બની ગયો છે. એની ઉપર જે પછીનું જે સ્ટેપ આવે રૂ કટિંગ અને ડામર પૂરવાનું, એ કામ અત્યારે ચાલુ છે. તો આ છે ગ્રૂ કટિંગનું મશીન અને કામ એકદમ કમ્પ્લીટ ચાલી રહ્યું છે. અને આ મશીન રોડમાં ગ્રૂવ પાડવાનું કામ કરે છે, જેથી અંદર ડામર આપણે પૂરી શકીએ. તો અત્યારે મારી સાથે છે ભાણાભાઈ, તે અમારી સાથે ઘણા સમયથી કામ કરે છે આરસીસી રોડમાં. તો એમને લેવાનો હતો એક ફોન, તો અમે અત્યારે જઈ રહ્યા છીએ ફોન લેવા.
તો ફોન આપણે પસંદ કર્યો તો વિવો V50e. તો ચાલો આપણે અંદર જઈને જોઈએ. इतनी खुशी मुझे आज तक कभी नहीं हुई. ફોન લીધા બાદ હવે આપણે જઈ રહ્યા છીએ ભાવનગર. તો અત્યારે છેલ્લા થોડાક દિવસોમાં કોણે આ ગાડી જોઈ છે તો વિડીયોમાં કોમેન્ટ કરો. તો ફરી એક નવા વિડીયોમાં કાલે મળીએ નવી સાઈડ ઉપર. જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.